હેલો, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું હાર્ટના ચેમ્બર્સ અને હાર્ટના વાલ્સ વિશે, હ્યુમન હાર્ટના વાલ્સ વિશે. તો હવે આજે આપણે જોઈશું એના તો ટોપિકથી આપણે આગળ વધીશું. એ કયું છે વેન્સની ડેફિનેશન. વેન્સ એટલે કે હાથમાં જે આપણે નસો જોઈએ છે એ આપણે આઈવી ઇન્જેક્શન લઈએ એટલે કે નસમાં ઇન્જેક્શન લઈએ ત્યારે નસમાં આપે. એ નસનું કાર્ય શું હોય છે, કેમની કામ કરે છે, કેવી હોય છે કલર્સમાં, એ આપણે જોઈશું હમણાં. વેન્સની ડેફિનેશન જોઈ લે. વેન્સ એટલે કે નસો. આમાં શુદ્ધ બ્લડ હોય છે જેમાં ઓક્સિજન હોતું નથી. ઓક્સિજન ના હોવાના કારણે મેડિકલમાં તેને ડીઓક્સિજનેટેડ બ્લડ કહેવાય છે. એટલે કે વેન્સમાં શુદ્ધ બ્લડ હોય છે એટલે કે ઓક્સિજનેટેડ બ્લડ. જેમ કે હાર્ટમાં આપણે જોયું હતું કે એક સાઈડ થી શું કહેવાય કે એક સાઈડ ડીઓક્સિજનેટેડ એટલે કે એક સાઈડ અશુદ્ધ બ્લડ ને એક સાઈડ થી શુદ્ધ બ્લડ આવતું હતું, રાઈટ? એ જ રીતના આમાં નસમાં કેવું હોય કે અશુદ્ધ બ્લડ વહે છે જેમાં શું હોય છે, ઓક્સિજન હોતું નથી. ઓક્સિજન ના હોવાના કારણે મેડિકલમાં તેને ડીઓક્સિજનેટેડ બ્લડ કહેવાય છે. એટલે કે આનો જે મેડિકલ નેમ છે એ શું છે? ડીઓક્સિજનેટેડ બ્લડ કહે છે. સમજણ પડી? અને ઓક્સિજન ના હોવાના કારણે બ્લડ વેસલ્સ નો કલર ગ્રીન હોય છે. એટલે કે લીલા કલરની નસ ઘણીવાર થઈ જતી હશે, તમે લોકો જોતા હશો પગમાં ને એમાં ઘણીવાર લીલો કલર થઈ જાય નસનો. સમજણ પડી? બ્લડ વેસલ્સ એટલે કે એ એરિયાની બધી અલગ અલગ નસો, જે નસોનો કલર ગ્રીન હોય છે. શેના કારણોસર? એમાં ઓક્સિજન નથી હોતું એના કારણોસર નસનો કલર ગ્રીન હોય છે. સમજણ પડી આટલા સુધી? પછી આપણે આગળ જોઈશું આર્ટરીઝ. આર્ટરીઝ એટલે કે ધમણી. સમજણ પડી? આર્ટરીઝ એટલે કે ધમણી. આર્ટરીઝ પ્યોર બ્લડ કેરી કરે છે જેમાં ઓક્સિજન હોય છે. તેને મેડિકલમાં ઓક્સિજનેટેડ બ્લડ કહેવાય છે. એટલે કે એકમાં જેમ કે હૃદયમાં જોયું, હૃદયમાં આપણે શું જોયું? એક ભાગ હોય છે જે કેમનો કામ કરતો હોય છે કે જેમાં આપણે શું કહેવાય, જેમાં ઓક્સિજન હોતું નથી. એટલે કે જે ભાગમાં અશુદ્ધ બ્લડ આવે છે. અને બીજો ભાગ કયો હોય છે કે જેમાંથી શુદ્ધ બ્લડ આવે છે. સમજણ પડી? તો સેમ વસ્તુ અહીંયા બી એવી જ છે કે આ જે વેન્સ છે, વેન્સની અંદર શું આવે છે? અશુદ્ધ બ્લડ હોય છે. અને આર્ટરીઝ શું કરે છે? શુદ્ધ બ્લડ કેરી કરે છે. ખબર પડી? આ આર્ટરીઝ છે એ શુદ્ધ બ્લડ કેરી કરે છે અને વેન્સ અશુદ્ધ બ્લડ કેરી કરે છે. જેમ કે આપણે ડેફિનેશન જોઈએ, આર્ટરીઝ પ્યોર બ્લડ કેરી કરે છે જેમાં ઓક્સિજન હોય છે. તેને મેડિકલમાં ઓક્સિજનેટેડ બ્લડ કહેવાય છે. આમાં એ હતું કે ઓક્સિજન હોતું નથી. સમજણ પડી? અને આમાં ઓક્સિજન હોય છે. ઓક્સિજન હોવાના કારણે બ્લડ વેસલ્સ નો કલર રેડ હોય છે. રેડ એટલે કે લાલ થઈ જાય છે. ઓક્સિજન હોવાના કારણે બ્લડ વેસલ્સ નો એટલે કે બ્લડ વેસલ્સ એટલે કે લોહીની બીજી અલગ અલગ નસો છે, આમાં આર્ટરીઝ આવે એટલે કે ધમણીઓ છે અલગ અલગ બધી, એનો કલર કેવો હોય છે? લાલ હોય છે. કેમ લાલ હોય છે? કે એમાં ઓક્સિજન હોય છે. અને આમાં ઓક્સિજન નથી હોતું એટલે એનો કલર કેવો હોય છે? ગ્રીન હોય છે. ખબર પડી આટલા સુધી? આપણે આગળ વધીએ હવે. કેફિલરીઝની ડેફિનેશન. કેફિલરીઝ એટલે કે આર્ટરી ને વેન કરતા બી સૌથી નાનામાં નાની એકદમ ઝીણી ઝીણી નસો આવે ને, જે આપણે નથી કહેતા કે નસકોરી ફૂટી જાય ત્યારે એ નસકોરી ફૂટી જાય તો લોહી નીકળે, બસ એ ત્યારે કેફિલરી ફાટે. આ કેફિલરી હોય ને એ એકદમ ઝીણી 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 પતલી પતલી નસ હોય, જે ફાટી જાય ને તો એમાંથી લોહી નીકળે. સમજણ પડી? આ એ છે. એટલે કેફિલરીઝ એ આ બધાથી સૌથી થિનેસ્ટ બ્લડ વેસલ્સ છે જે આર્ટરીઝની જોડે જોડાયેલી હોય છે. થિનેસ્ટ એટલે કે સૌથી પાતળી. જેમ કે આર્ટરીઝની જોડે જોડાયેલી એટલે કે એક તમે જોતા હશો હાઈવે. હાઈવે આપણે જોઈએ કોઈ બી મોટો હાઈવે, તો એની બાજુમાં સર્વિસ રોડ જેમ કે કેવો જોડાયેલો હોય છેક સુધી, બસ સેમ વસ્તુ અહીંયા આવી છે કે એ મોટી આર્ટરી જોડે, મોટી ધમણી જોડે આ નાની કેફિલરી જોડે જોડે જોડાયેલી હોય. સમજણ પડી? અને સૌથી હ્યુમન બોડી સૌથી થિનેસ્ટ એટલે કે સૌથી પાતળામાં પાતળી બ્લડ વેસલ્સ છે આર્ટરી. જો એની ડેફિનેશન છે. આ વેન જો કેટલી મોટી છે, આર્ટરી બી કેટલી મોટી છે, પણ આ પાતળી પાતળી દેખાય છે જાળી જેવી, એ છે કેફિલરીઝ. ખબર પડી? પછી છે કંડક્શન સિસ્ટમ. આપણે પહેલા કયું જોયું હતું? સર્ક્યુલેટરી જોયું હતું, પછી હાર્ટના વાલ્સ જોયા હતા. હવે આવશે કંડક્શન સિસ્ટમ. કંડક્શન સિસ્ટમની ડેફિનેશન જોઈએ. સૌ પ્રથમ હાર્ટને બીટ કરવા માટે કંડક્શન સિસ્ટમની જરૂર પડે છે. કંડક્શનને ઈસીજી પણ કહે છે. એટલે કે કંડક્શન સિસ્ટમ એટલે કે આપણા હાર્ટની અંદર છે ને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. જેમ કે તમે એક્ઝામ્પલ તરીકે આંગળી હોય આપણી, આપણા બોડીમાં કરંટ હોય, કરંટ આપણું હાર્ટ છે ને ધીરે ધીરે કરંટ પ્રોડ્યુસ કરે, જેનાથી આપણને બધી સમજણ પડે. હવે જેમ કે 440 વોટનો ઝટકો ખાઈએ તો આપણને ખબર પડે કે હા 440 વોટનો કરંટ લીધો આપણે, કે કોઈ બી જગ્યાએ તમે તરત ખુલ્લો વાયર અડશો તો તમને ખબર પડશે કે હા આ તો ઝટકો વાગ્યો, આને ના અડાય. ખબર પડી? એવી જ જગ્યાએ ડેડ બોડીને 440 વોટનો કરંટ લાગશે તો કોઈ ફરક પડશે? નહીં પડે. એ જ વસ્તુ જેમ કે કંડક્શન સિસ્ટમ છે, બેઝિકલી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે આપણા બોડીની અંદર. ખબર પડી? એને મેડિકલમાં ઈસીજી પણ કહેવાય છે. પેલી લાઇનિંગો આવે ને જે ઊંચી નીચી થતી હોય
હે ને, આમ 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 કઈ થતી હોય ઊંચી ઊંચી એ વાળી. આના વિશે આપણે આગળ જાણીશું. આ ડાયાગ્રામ કન્ડક્શન સિસ્ટમનો એસએ નોડ અને ડાયાગ્રામમાં એક વસ્તુ મેઇન ધ્યાન રાખો. આ એસએ નોડ લખેલું છે ને, એસએ નોડ અને એવી નોડ, આ બે વસ્તુ મેઇન છે. આ બે વસ્તુ જો બંધ થઈ જાય ને તો પતી જાય માણસ. ખબર પડી? હવે જોઈએ આપણે કન્ડક્શન સિસ્ટમ. કન્ડક્શન સિસ્ટમ એટલે કે મેં જે બાર હમણાં તમને આગળ જે ડાયાગ્રામ બતાવ્યો ને, એ ડાયાગ્રામને આપણે સમજીશું ડિટેલ્સમાં. સમજણ પડી? હવે એની ડેફિનેશન આપણે જોઈએ. હાર્ટ એક મશીન છે જેને ચાલવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. ઇલેક્ટ્રિસિટીને મેડિકલમાં ઇમ્પલ્સ કહેવાય છે. સેમ વસ્તુ હમણાં મેં તમને જે સમજાવી કે હાર્ટ એક મશીન છે જેને ચાલવા માટે શું ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. લાઈક મેં એમ તમને એક્ઝામ્પલ આપ્યું છું કે ઇલેક્ટ્રિકના ઝટકા 440 વોટના. તો એ રીતના જે આપણને ઝટકો વાગે છે એ કેમ વાગે છે? તમે કોઈ બી વસ્તુ ઓપન વાયર જે છે, ખુલ્લો વાયર તમે પકડી લો તો આપણને ઝટકા કેમ લાગે છે? એનું રીઝન કે આપણા બોડીમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે, નોર્મલ ઇલેક્ટ્રિસિટી. ક્યારેક એક્સપેરિમેન્ટ કરવો હોય તો કરજો બધા ભેગા થઈને કે લાઇટનું બોર્ડ હોય ખુલ્લું, એમાં જે આંગળી નાખજો, ઝટકો વાગશે બરાબરનો. ઝટકો એટલે ગંદો ઝટકો વાગશે. સમજણ પડી? અને મળેલા માણસને ઝટકો આપીએ તો એને કશું થવાનું નથી. એટલે કે હાર્ટ એક મશીન છે જેને ચાલવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. ઇલેક્ટ્રિસિટીને મેડિકલમાં ઇમ્પલ્સ કહેવાય છે. જેમ કે ઇલેક્ટ્રિસિટી છે તો હવે મેડિકલમાં એને કંઈક અલગ તો કહેવાય ને. આ તો લોકલ લેંગ્વેજ છે જે લખી છે સમજાવવા માટે કે ઇલેક્ટ્રિસિટીને હાર્ટ એક મશીન છે જેને ચાલવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. સમજણ પડી? તો ઇલેક્ટ્રિસિટીને મેડિકલમાં ઇમ્પલ્સ કહેવાય છે. કોઈ બી એક તમે જેટલા જેટલા વર્ડ્સ એમાં કોમન જોશો ને એના મેડિકલ નેમ્સ નીકળશે જ, અને યાદ રાખવા બહુ જરૂરી છે. સમજણ પડી આટલી? આગળ જોઈએ. હવે એની પ્રોપર ડેફિનેશન જોઈએ કન્ડક્શન સિસ્ટમની. હાર્ટ એસએ નોડ સાઇનો. એસએ નોડનું ફૂલ ફોર્મ શું છે? સાઇનો નોડ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. હમણાં મેં તમને પેલા બે નોડ બતાવ્યા હતા ને, એસએ નોડ ને એવી નોડ. એના ઉપર છે. હાર્ટ સાઇનો નોડ ઇમ્પલ્સને રાઇટ એટ્રિયમમાં ફાયર કરે છે જેથી એટ્રિયમને ઇલેક્ટ્રિસિટી મળતા એટ્રિયમને શોક લાગે છે. એટલે કે હાર્ટ સાઇનો નોડ જે છે એ શું કરે છે? ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે. એટલે કે ઇલેક્ટ્રિસિટીને બનાવે છે. અને ફાયર શેમાં કરે છે? નાખે છે શેમાં? રાઇટ એટ્રિયમમાં. સમજણ પડી? રાઇટ એટ્રિયમમાં ઇલેક્ટ્રિસિટી મળતા એ એટ્રિયમ જે છે એને શું લાગે છે? શોક લાગે છે. શોક લાગે છે અને એટ્રિયમમાં એટ્રિયમ સંકોચાઈ જાય છે. એટલે નથી જે ખુલ્લું બંધ હાથ થાય ને, ધક 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 થાય ને, એ બસ એ સેમ વસ્તુ. એટ્રિયમ સંકોચાઈ જાય છે અને તેમાં રહેલું બ્લડ વેન્ટ્રિકલમાં એન્ટર થાય છે. એટલે જો હાર્ટ સાઇનો નોડ છે, આ જે સાઇનો નોડ છે એ શું કરે છે? ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે. ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીને રાઇટ એટ્રિયમમાં ફાયર કરે છે. ફાયર કરે છે જેથી એટ્રિયમને ઇલેક્ટ્રિસિટી મળતા એટ્રિયમને શોક લાગે છે. શોક લાગે એટલે શું થાય છે? સંકોચાઈ જાય છે. સંકોચાઈ જવું એટલે કે આમ અંદર જતું રહ્યું, સંકોચાઈ જવું. સંકોચાયા પછી એમાં રહેલું બ્લડ વેન્ટ્રિકલમાં એન્ટર થાય છે. સમજણ પડી એટલે સુધી? હવે આગળ જોઈએ. વેન્ટ્રિકલમાંથી બ્લડને બહાર નીકળવા માટે એવી નોડ ઇમ્પલ્સ પોતાની પાસે હોલ્ડ કરી રાખે છે. એટલે જેમ કે પહેલા ઉપરનામાં તમે જોયું, એસએ નોડ એટલે સાઇનો નોડ શું કરે છે? ઇમ્પલ્સને જનરેટ કરે છે. ઇમ્પલ્સને રાઇટ એટ્રિયમમાં ફાયર કરે છે. રાઇટ એટ્રિયમમાં ફાયર કર્યા પછી એટ્રિયમને ઇલેક્ટ્રિસિટી મળતા એટ્રિયમને શોક લાગે છે. શોક એટલે ઝટકો લાગે છે. એના પછી તે સંકોચાઈ જાય છે અને તેમાં રહેલું બ્લડ વેન્ટ્રિકલમાં એન્ટર કરે છે. અને વેન્ટ્રિકલમાંથી બ્લડને બહાર નીકળવા માટે એવી નોડ, જે બે નોડ જોઈતી આપણે, એક સાઇનો નોડ ને એક એવી નોડ, તો એવી નોડ ઇમ્પલ્સ પોતાની પાસે પકડીને રાખે છે. પેલું શું કરે છે ઉપરવાળું? એ સાઇનો નોડ શું કરે છે? ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે. એટલે કે બનાવે છે અને આગળ મોકલી દે છે. અને આગળ મોકલીને ફરતા ફરતા એવી નોડ જોડે આવે છે ઇલેક્ટ્રિસિટી. તો એ ઇમ્પલ્સને શું કરે છે? ઇલેક્ટ્રિસિટી એટલે ઇમ્પલ્સ, આ મગજમાં રાખજો, કન્ફ્યુઝ ના થતા. ઇલેક્ટ્રિસિટીનો મેડિકલમાં ઇમ્પલ્સ કહેવાય છે. એટલે જ્યાં જ્યાં તમે ઇલેક્ટ્રિસિટી વર્ડ વાંચો તો સમજી જજો કે ત્યાં ઇમ્પલ્સની વાત થાય છે. સમજણ પડી? એવી નોડ ઇમ્પલ્સ પોતાની પાસે હોલ્ડ કરી રાખે છે. એટલે કે વેન્ટ્રિકલમાંથી બ્લડને બહાર નીકળવા માટે એવી નોડ જે છે એ ઇલેક્ટ્રિસિટીને પોતાની પાસે હોલ્ડ કરી રાખે છે. અને પછી ત્યાંથી એવી નોડ ઇલેક્ટ્રિસિટી બંડલ ઓફ હિસ દ્વારા કાર્ડિયક સેલમાં ફેલાય છે. એટલે કે ઇલેક્ટ્રિસિટી બંડલ ઓફ એવી નોડમાંથી ઇલેક્ટ્રિસિટી જ્યારે બહાર નીકળે છે ને ત્યારે બંડલ ઓફ હિસમાંથી કાર્ડિયક સેલમાં ફેલાય છે. સમજણ પડી? ત્યાં અને વેન્ટ્રિકલને શોક લાગે છે. એટલે સુધી ખ્યાલ આવ્યું? પછી જેથી વેન્ટ્રિકલ સંકોચાઈ જાય છે અને તેમાં રહેલું બ્લડ પુલ્મોનરી અને એરોટા દ્વારા આખી બોડીમાં જતું રહે છે. સેમ વસ્તુ પુલ્મોનરી અને એરોટા આપણે સર્ક્યુલેટરીમાં બી આવ્યું હતું, તમને ધ્યાન હોય તો. જેથી વેન્ટ્રિકલ સંકોચાઈ જાય છે. જેવું ઉપર એટ્રિયમ સંકોચાતું હતું એ રીતના વેન્ટ્રિકલ સંકોચાઈ જતું હતું અને તેમાં રહેલું બ્લડ પુલ્મોનરી અને એરોટા દ્વારા આખી બોડીમાં જતું રહે છે. સમજણ પડી? આ
હવે જોઈશું હાર્ટ એટેક, ટાઈપ્સ ઓફ હાર્ટ એટેક. હાર્ટ એટેકના ટાઈપ્સ કેટલા કેટલા આવે છે એ આપણે જોઈએ. પહેલો આવે છે કાર્ડિયાક અરેસ્ટ, બીજો આવે છે શોક, ત્રીજો આવે છે સ્ટ્રોક, ચોથો આવે છે હાર્ટ એટેક, પાંચમા આવે છે હેસેમિક હાર્ટ એટેક. 5 પ્રકારના હાર્ટ એટેક આવે છે, એના વિશે આપણે જાણીએ. પહેલો આવે છે કાર્ડિયાક અરેસ્ટ. કાર્ડિયાક અરેસ્ટ એટલે કે સાયનો નોડ બંધ થતા એવી નોડ કાર્ય કરે છે, એવી નોડ બંધ થતા કાર્ડિયાક સેલ કામ કરે છે. હવે આ સાયનો નોડ એવી નોડ ને કાર્ડિયાક સેલ શેમાં આવ્યું હતું, હમણાં કન્ડક્શન સિસ્ટમમાં આપણે જોયું પાછળ કે કાર્ડિયાક સેલ, સાયનો નોડ, એવી નોડ, સમજણ પડી? તો એના પરથી જ આ કાર્ડિયાક અરેસ્ટ આવે છે. સમજણ પડી? કાર્ડિયાક અરેસ્ટ એટલે કે બેઝિકલી હૃદય હોય ને, જે આપણું હૃદયને ઇલેક્ટ્રિસિટી પ્રોપર મળતી ના હોય, સાયનો નોડ જે છે ને આ વાળું, એ ઇલેક્ટ્રિસિટી પ્રોપર જનરેટ ના કરતું હોય ત્યારે કાર્ડિયાક અરેસ્ટ નામનો હાર્ટ એટેક આવે. સાયનો નોડ બંધ થતા એવી નોડ કાર્ય કરે છે, એટલે કે જ્યારે સાયનો નોડ બંધ થઈ જાય ત્યારે કોણ કાર્ય કરે છે? એવી નોડ કાર્ય કરે છે. અને એવી નોડ બી બંધ થઈ જાય ત્યારે કાર્ડિયાક સેલ કામ કરે છે. અને કાર્ડિયાક સેલ વધારે હોવાના કારણે હાર્ટને બીટ કરવામાં સક્ષમ હોતા નથી, જેથી હાર્ટ બંધ થાય છે. એટલે કે કાર્ડિયાક સેલ વધારે હોવાના કારણે કેમ સક્ષમ નથી હોતા? હવે એક વસ્તુ વિચારો. હવે કોઈક મોટું કામ, નાનું કામ હોય, સાવ નાનું કે મોટું કોઈ બી ટૂંકમાં કામ હોય, તો એ કામ આપણે 3-4 જણાને આપીશું તો એ કામ સરખું થશે. આની જગ્યાએ 20-25 જણા આખા ક્લાસને કામ આપ્યું છે, આજ સુધી જોયું છે કોઈ દિવસ આખા ક્લાસને હોમવર્ક આપીએ તો બધા હોમવર્ક કરે? ના કરે. અમુકમાંથી 1-2 તો એવા નીકળે જ કે જેના ના કરી હોય કામ. એટલે કે આ સેમ વસ્તુ એવી છે કે વધારે લોકો હોય ને તો પૂરું કામ સરખું ના થાય. એટલે આમાં એ જ એક્ઝામ્પલ મેં તમને આપ્યું. કાર્ડિયાક સેલ વધારે હોવાના કારણે હાર્ટને બીટ કરવામાં સક્ષમ હોતા નથી, જેથી હાર્ટ બંધ થાય છે, અને આવી પરિસ્થિતિને મેડિકલમાં કાર્ડિયાક અરેસ્ટ કહેવાય છે. સમજ્યા આટલું? પછી આવે છે શોક. શોક એટલે કે જ્યારે સંપૂર્ણપણે બ્રેનને બ્લડ ના પહોંચતું હોય ત્યારે આવી પરિસ્થિતિને મેડિકલમાં શોક કહે છે. એટલે કે જ્યારે બ્રેનની અંદર બ્લડ જવાનું બંધ જ થઈ ગયું હોય. આવું ક્યારે થાય ખબર છે? જેમ કે કોઈક માણસ વાત કરતો હોય અને અચાનક વાતો કરતા કરતા ધડ દઈને પડી ગયો, ત્યારે આ સિચ્યુએશન થાય કે એને શોક કહેવાય છે. કે આપણે કઈ વસ્તુ નથી કોઈને અચાનક કહીએ, કોઈક દુઃખની વાત હોય તો અચાનક આમ ઝટકાથી કહીએ તો નહીં એને આમ બેભાન થઈ જતા, ધડામ દઈને પડી જતા. એટલે એ રીતનું આમાં થાય. સમજણ પડી? કે જ્યારે સંપૂર્ણપણે બ્રેનને બ્લડ ન પહોંચતું હોય ત્યારે આવી પરિસ્થિતિને મેડિકલમાં શોક કહે છે, અને તેની ટ્રીટમેન્ટ માટે 15 મિનિટનો જ ટાઈમ હોય છે. એટલે ટ્રીટમેન્ટ આની કઈ હોય કે જ્યારે માણસ પડ્યો અચાનક ત્યારથી જ 15 મિનિટ ગણવાની ચાલુ કરી દેવાની. સમજણ પડી? અને ટ્રીટમેન્ટમાં શું હોય કે સીપીઆર આપીને હાર્ટને નોર્મલી પંપ કરીને ઉઠાડવાનો, બ્લડને પંપ નોર્મલી પંપ કરીને ઉઠાડવાનો મેન્યુઅલી. સમજણ પડી? પછી આપણે જોઈશું સ્ટ્રોક. સ્ટ્રોક એટલે કે હ્યુમન બોડીની અંદર અમુક કારણસર ક્લોટ બનતા હોય છે, અને તે ક્લોટ હાર્ટમાં નહીં પણ તે બ્રેનમાં ફસાઈ જાય છે, અને તે બ્લડ પ્રેશર પર પડતા દબાણને કારણે બ્લડ વેસલ્સ ફાટી જાય છે, અને તે ભાગ કામ કરતો નથી. એટલે કે આ છે ને, આ થોડી મિસ્ટેક છે. આની જગ્યાએ બ્લડ વેસલ્સ લખજો. બ્લડ પ્રેશરની જગ્યાએ બ્લડ વેસલ્સ લખજો. ખબર પડી? હ્યુમન બોડીની અંદર અમુક કારણોસર ક્લોટ એટલે કે લોહીની ગાંઠ. ક્લોટ એટલે બેઝિકલી લોહીની ગાંઠ. તો એવું કહેવા માંગે છે કે હ્યુમન બોડીની અંદર અમુક કારણોસર લોહીની ગાંઠ બનતી હોય છે, જે હૃદયમાં નહીં ફસાતી, પણ એ ક્યાં ફસાય છે? મગજમાં ફસાય છે, બ્રેનની અંદર. અને બ્લડ વેસલ્સ એટલે કે મગજની નસો પર આ બ્લડ વેસલ્સ આવશે, પ્રેશર નહીં આવે. બ્લડ વેસલ્સની પર પડતા દબાણના કારણે તે બ્લડ વેસલ્સ ફાટી જાય છે. એટલે કે બ્લડની નસો હોય છે મગજની, એ નસો પર શું પડે? હવે ગઠ્ઠા થઈ જાય તો ગઠ્ઠા ફસાય એટલે આગળ લોહી જવાનું છે જ નહીં. એટલે કે એના લીધે જે દબાણ પ્રેશર આવે ને, જે ધક્કો વાગે લોહીનો છે, એ ઝટકાથી વાગે ને એટલે ત્યાં શું થાય? ઝટકો વાગે એટલે દબાણ જ પડ્યું, આગળ જાય ને ઝટકા વાગ વાગ કરે. એટલે એ જે ઝટકો વાગે ને એને દબાણ કહેવાય. તો બ્લડ પ્રેશર, બ્રેનની બ્લડ વેસલ્સ પર પડતા દબાણના કારણે બ્લડ વેસલ્સ ફાટી જાય છે. એટલે કે લોહીની જે નસો હોય ને, તો એના પર દબાણ આવે ને ત્યારે ગાંઠ થાય, અને ગાંઠ જઈને મગજમાં ફસાય, એટલે મગજમાં નસો પર પ્રેશર આવે, બહાર આવે, તેનાથી એ નસો ફાટી જાય, અને એ નસો જેટલા ભાગની નસો ફાટી હોય ને એ ભાગ કામ કરતો બંધ થઈ જાય, અને આને સ્ટ્રોક કહેવાય. સમજણ પડી? શોર્ટ ફોર્મમાં ડેફિનેશન સમજાઈ. હવે આગળ જોઈએ આપણે બીજું. આ ડાયાગ્રામ એનો જો, ક્લોટ થાય ને ત્યારે આ રીતનું થાય, અને આ નોર્મલ કહેવાય. નોર્મલ આર્ટરી છે, અને આ જે ક્લોટ થયેલી આર્ટરી છે ને આ છે. સમજણ પડી?
હવે જોઈશું હાર્ટ એટેક. જે આપણને હાર્ટ એટેક જે કોમન ખબર જ હોય છે બધાને. હ્યુમન બોડીની અંદર અમુક કારણસર ક્લોટ થાય છે અને તે ક્લોટ બ્રેનમાં નહીં પરંતુ હાર્ટની બ્લડ વેસલ્સમાં ફસાઈ જાય છે. એટલે કે સોરી, આગળનામાં આપણે શું જોયું હતું કે આપણી બોડીની અંદર ક્લોટ પેદા થાય છે અમુક કારણસર બ્લડની અંદર, અને એ શેમાં જતા હતા સ્ટાર્ટિંગમાં સ્ટ્રોકમાં મગજમાં ફસાતા હતા. પણ આમાં મગજમાં નહીં ફસાય, આમાં શેમાં ફસાશે? હૃદયમાં ફસાશે. હૃદયની જે નસો હોય એની અંદર ફસાશે. એટલે કે હાર્ટની બ્લડ વેસલ્સમાં ફસાઈ જાય છે અને બ્લડને આગળ વધવામાં તકલીફ થાય છે. એટલે સ્વાભાવિક છે, હવે આપણે પાણીની પાઇપ છે એમાં કચરો આવી જશે તો પાણીને આગળ જવામાં તકલીફ તો થશે જ ને. કેટલું ભાર પડશે જવામાં, પ્રેશર કેટલું આવશે, એટલે પછી બધું ખરાબ થઈ જાય અંદર બધું. સમજ્યા? કચરો જાય તો. એટલે સેમ વસ્તુ અહીંયા કે બ્લડ વેસલ્સ પર પડતા ક્લોટના લીધે આગળ બ્લડ જવામાં તકલીફ પડે અને પછી એ જગ્યા પર આગળ વધવામાં બ્લડને વધવામાં તકલીફ પડે, અને આ કન્ડિશનને મેડિકલમાં હાર્ટ એટેક કહેવાય છે. સમજણ પડી આટલી? પછી આવે છે હેસેમિક હાર્ટ એટેક. હેસેમિક હાર્ટ એટેક એટલે કે ચરબી જામી જવી. શેની આજુબાજુ? હૃદયની નસ હોય એની આજુબાજુ ચરબી જામી જાય, જેનાથી નસ દબાઈ જાય. એને મેડિકલમાં શું કહેવાય? કોલેસ્ટ્રોલ કહેવાય. કે કોલેસ્ટ્રોલની દવાઓ નથી કરતા, લોહી પાતળું થવાની દવા, કોલેસ્ટ્રોલ ચરબી ના જામે એની માટેની. હવે આની ડેફિનેશન સમજીએ. આ પ્રકારની કન્ડિશનમાં હાર્ટની બ્લડ વેસલ્સની આજુબાજુ કોલેસ્ટ્રોલ જામી જાય છે. એટલે કે આ પ્રકારની કન્ડિશનમાં હૃદયની જે નસો છે એની આજુબાજુ કોલેસ્ટ્રોલ જામી જાય છે. કોલેસ્ટ્રોલ એટલે કે ચરબી જામી જાય છે અને બ્લડ વેસલ્સ નેરો થાય છે. નેરો એટલે કે પતલી થઈ જાય છે. એટલે કે લોહીની નસો છે એકદમ પતલી થઈ જાય છે અને બ્લડને આગળ વધવામાં તકલીફ ઊભી થાય છે. એટલે હવે તમે વિચાર કરો, કોઈ પાઇપ જાય છે પાણીની, હવે એની પર હું ઈંટ મૂકી દઈશ તો પાણીને વધવામાં તકલીફ જ પડશે ને. રબરની પાઇપની વાત કરું છું, પ્લાસ્ટિકની પાઇપની નહીં કરતો. ખેતરમાં જોયું હશે પાણી વાવીએ ત્યારે રબરની પાઇપો જે વપરાય મોટી મોટી, એ પાઇપમાં પાણી મોકલે, પાણી અંદર જવા દઈએ, પછી એની પર ઈંટ મૂકી દઈએ તો કેવો પ્રેશર પડે, લોડ કેટલો પડે પાઇપ ઉપર પાણીને આગળ મોકલવામાં. અને પછી સેમ વસ્તુ આમાં થાય કે બ્લડ વેસલ્સ નેરો થઈ જાય એટલે પાઇપ પતલી થઈ ગઈ, ઉપર ઈંટ મૂકી એટલે પાણીને આગળ વધવામાં તકલીફ પડશે. સેમ વસ્તુ અહીંયા કે કોલેસ્ટ્રોલ જામી જાય ને બ્લડ વેસલ્સની આજુબાજુ, એટલે કે ચરબીના થર જામી જાય બ્લડ વેસલ્સની આજુબાજુ, એટલે કે બ્લડ વેસલ્સ નેરો થઈ જાય ત્યારે, એટલે પાતળી થઈ જાય અને બ્લડને આગળ વધવામાં તકલીફ ઊભી થઈ જાય. એટલે કે એ રસ્તો ક્લીન ના થાય, એને આગળ વધવામાં તકલીફ ઊભી થાય. આ કન્ડિશનની ટ્રીટમેન્ટને મેડિકલમાં એન્જિયોગ્રાફી કહેવાય છે. એટલે એની જો કોઈ દવા નથી, એની ટ્રીટમેન્ટ કઈ છે કે એન્જિયોગ્રાફી કરાવવી પડે. એન્જિયોગ્રાફી એટલે નથી મૂકતા કે ડોક્ટર કહેતા કે અમને સ્ટેન્ડ મૂકવું પડશે, કે વિમાન મૂકવું પડશે, કે બલૂન મૂકવું પડશે, અને કોમન લેંગ્વેજમાં સ્ટેન્ડ કહેવાય. એ સ્ટેન્ડ મૂકે, એ સ્ટેન્ડ મૂકીને અંદર જાય ને એટલે નસ પહોળી થઈ જાય આખે આખી, એટલે બ્લડને આગળ વધવામાં તકલીફ ઊભી થાય. સમજણ પડી? આજના લેક્ચર માટે આટલું જ. હવે આપણે નેક્સ્ટ લેક્ચર લાઈવ લેક્ચર લઈશું ને એમાં હું તમને બાકીનું ચેપ્ટર સમજાવીશ. આજના દિવસમાં, આજના લેક્ચરમાં જેટલું તમને ખબર પડી એટલું આજે તમે સમજી લેજો, અને ના ખબર પડે તો મને મેસેજ કરજો ગ્રુપની અંદર. બધા સ્ટુડન્ટ્સ જેમને જેમને ના ખબર પડી હોય બધા મેસેજ કરજો તો હું સમજાવી દઈશ એકવાર પાછું. અને કોઈ બી ક્વેરી હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. અને આજે વિડીયોમાં જેટલું જેટલું આવ્યું હતું એ બધું આજે લખી દેવાનું છે બુકમાં.